હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ યાની એમડી, એના આજે આપણે સુપર 40 ક્વેશ્ચન અહીંયા બતાવવાનો છું. જે સુપર 40 ક્વેશ્ચન તમે તૈયાર કરીને જવાના છો તો 100% પાસ તો થવાના જ છો. જોડે જોડે સારા એવા માર્ક્સ તમે મેળવીને આવશો વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આજે આપણે સુપર 40 ક્વેશ્ચન જોવાના છે. જોડે જોડે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હું સુપર 40 ક્વેશ્ચન બતાવીશ એના વિથ આન્સર વિડિયો લેક્ચર, ડ્રોઈંગના વિડિયો લેક્ચર, આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન એમાં વિડિયો સાથે સમજાવેલું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી એમડી માં કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. હવે વાત કરીએ કે એમડી ની જે પેપર સ્ટાઇલ રહેવાની છે, પેપર સ્ટાઇલ કેવી રીતના રહેવાની છે. તો પેપર સ્ટાઇલમાં એમડી માં કોઈ એમસીક્યુ આવવાના નથી વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મગજમાં છે કે સર એમસીક્યુ આવશે નહીં. ની પેપર સ્ટાઇલ જે રહેશે, ક્વેશ્ચન નંબર 1 A B C ઓરમાં C રહેશે. આ 3 માર્ક્સ નો રહેશે, આ 4 માર્ક્સ નો, આ 7 માર્ક્સ ની અંદર અને આ 7 માર્ક્સ ની અંદર. પછી ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2 માં A B C આ 3 4 અને 7 ઓરમાં A B C. એ રીતના ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5. આ રીતની તમારી 3 4 7 ની પેટર્ન રહેવાની છે. તો 3 4 અને 7 માર્ક્સ તમારે કન્ઝર્વ કરવા છે, સારા માર્ક્સ મેળવવા છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે હું અહીંયાથી જેટલા બી ક્વેશ્ચન આપું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો, તો જેથી તમને જીટીયુ ની એક્ઝામમાં, ડ્રોઈંગમાં, થિયરીમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. તો યુનિટ નંબર 1 ની અંદર પહેલા તમારે તૈયાર કરવું પડશે સિલિન્ડરનું આઇસોમેટ્રિક સ્કેચિસ દોરવાનું પૂછી શકે છે. પછી મિકેનિકલ ડ્રાફ્ટિંગ અને ઉદ્યોગમાં તેનું મહત્વ, એની એક્ઝામ તમને થિયરી છે SP 46 માંથી કોઈ પણ 4 ચિત્રો ધારણા સમજાવવાનું પૂછી શકે છે. પછી આડી વિભાગીય સમતલે દ્વારા કપાયેલા શંકુનો વિભાગ આગળનો દર્શાવવાનું પૂછી શકે છે. પ્રિઝમ અને પિરામિડ વચ્ચેનો ભેદ. પછી આ બે ટાઈપના જે તમારા ડ્રોઈંગ છે કે HP પર 40 mm બેઝ સાઈડ અને 60 mm ઊંચાઈ ધરાવતો ચોરસ પિરામિડ તેના પાયા પર ઊભો છે. ધ્યાન રાખજો, અહીંયા માપ ચેન્જીસ થઈ શકે છે. જે માપ છે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ થઈ શકે છે, બાકી સેમ ટુ સેમ તમારી ફિગર આવશે. ક્લિયર, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, એના પછી અહીંયા તમારા ડાયમર અને નળાકારનો ઊભો છે, અહીંયા નળાકાર પૂછેલો છે, સિલિન્ડર પૂછેલો છે. તો આ રીતના તમારા 7 માર્ક્સ ની અંદર ડ્રોઈંગ આવી શકે છે, ખાસ કરી લેજો. ઓકે, એના પછી વાત કરીએ યુનિટના, એના ડેવલપરનું ઉદાહરણ તમને આ રીતનું આપેલું હોય છે કે છે એના ઉપરથી તમારે દોરવાનું રહેશે. કોઈ બી અહીંયા એક્ઝામ્પલ આવી શકે છે આ રીતનું 7 માર્ક્સ ની અંદર. એના પછી યુનિટ નંબર 2 ની અંદર વાત કરવામાં આવે યુનિટ નંબર 2 માં, તો યુનિટ નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો જે યુનિટ નંબર 2 છે એની અંદર પ્રથમ કોણીય અને દ્વિતીય કોણીય પદ્ધતિ સિમ્બોલ દોરવાનું પૂછી શકે છે. ડિફરન્ટ પૂછી શકે છે. છેદના પ્રકાર, છેદ રેખાઓ દર્શાવવાના નિયમો. પછી અહીંયા તમને ઉપયોગ કરી અને આ વિભાગીય કટ વ્યૂ અને ઉપરનો દેખાવ દોરવાનો, આ બંનેનો ઉપયોગ કરી અને દોરવાનું 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે. ખાસ કરી લેજો, અહીંયા ફિગર ચેન્જીસ થઈ શકે છે. એના પછી પ્રથમ કોણીય વિભાગ તે ફિગર મેં આપી છે એના જેવી અથવા બીજી પણ આવી શકે છે, એટલે ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે ફિગર આપેલી છે, ઓકે, વિભાગીય ફ્રન્ટ વ્યૂ અથવા ઉપરનો દેખાવ દોરવાનું પૂછી શકે છે. પછી આ થર્ડ એંગલમાં પૂછ્યું છે, થર્ડ એંગલમાં તમને કોઈ બી એક વ્યૂ દોરવાનું પૂછી શકે છે થર્ડ એંગલની અંદર. ઓકે, એના પછી યુનિટ નંબર 3 ની અંદર તો ટોલરન્સ સાથેના માપ લખો અને સમજાવવાનું થિયરી પૂછી શકે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર થિયરી કેટલા માર્ક્સની રહેશે અને એક્ઝામ્પલ કેટલા માર્ક્સના રહેશે. તો બંને એવરેજ 40-60 નો રેશિયો રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી લિમિટ, ફિટ અને ટોલરન્સની વ્યાખ્યા આપો. પછી આ ટાઈપનો એક એક્ઝામ્પલ પૂછી શકે છે તફાવતના આધારે. એક્ઝામ્પલ આ ટાઈપનો પૂછી શકે છે, મર્યાદાના દોરવાનું રહેશે અને ડ્રોઈંગ કરવાનું રહેશે. પછી 100% આ ટાઈપનો એક પૂછાશે, ફાઇનલ પૂછાશે, ખાસ કરી લેજો. યુનિટ નંબર 4 ની અંદર સ્લેબ વાલ અને ચપટી વાલ દર્શાવ
વાલના બધા જ ખાસ ડ્રોઈંગ કરી લેવાના છે. સીધા પણ સપાટ પરનું સંજ્ઞાઓ દોરવાનું, પછી ફ્લુઇડ હવા પાણી વહન કરતા પાઇપોની લાઈન સિગ્નેચર દોરવાનું પૂછી શકે છે. સ્ક્વેર નટની આકૃતિ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સ્ક્રૂના આંટાના પ્રકાર સમજાવો. એમ્બોલ પ્રિડ્યુસ છે એ, અને આ ટાઈપનો સરફેસ રફનેસનો એક્ઝામ્પલ પૂછાશે. કાં તો તમને આ ટાઈપની આકૃતિ આપી હશે, આ ટાઈપની આકૃતિ આપી હશે, અથવા તમને આ રીતના આપી હશે, એના ઉપર દર્શાવવાનું 100% જીટીયુના પેપરમાં હશે ને હશે. ક્લિયર? એના પછી યુનિટ નંબર 5 ની અંદર બિલ ઓફ મટીરીયલ મોસ્ટ આઈએમપી, ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ વચ્ચેનો તફાવત ખાસ કરી લેજો. પછી પ્રોજેક્શન મેથડનો ઉપયોગ એ દરેક ભાગનો વિગતવાર બે દ્રશ્યો દોરવાના ભાગોની યાદી તૈયારી કરવાનું પૂછી શકે છે. કટર જોઈન્ટની અંદર મોસ્ટ આઈએમપી છે, આ ટાઈપનો કટર જોઈન્ટ વાળો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એના પછી એસેમ્બલી ડ્રોઈંગ, કટર અને એસેમ્બલી ડ્રોઈંગમાંથી કોઈ બી પૂછી શકે છે. મોસ્ટ એન્ડ 7 માર્ક્સની અંદર રહેશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ, આજે કટર જોઈન્ટના જે છે ખાસ કરી લેજો, પ્રેક્ટિસ ખાસ કરી લેજો. આના વિથ વિડિયોસ લેક્ચર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. વિડિયો લેક્ચર સાથે સમજાવેલા છે. એના પછી યુનિટ નંબર 6 માં એપ્લિકેશનના સામાન્ય ઉપયોગો લેવાતા 4 CAD CAM ના સોફ્ટવેરની યાદી બનાવવાની છે. AutoCAD ના સ્પેન અને ગ્રીડનો તફાવત, પછી એસેમ્બલી અને રિવર્ટનો એકોર્ડનો તફાવત પૂછી શકે છે. AutoCAD વિન્ડોના 4 મુખ્ય ભાગ દર્શાવવાના, પછી AutoCAD માં બ્લેક એન્ડ હેડ્સનો ઉપયોગ સમજાવવાનું પૂછી 7 માર્ક્સને પૂછી શકે છે. નવું ડ્રોઈંગ સેટ કરવા માટે કયા કયા પગલા લેવા જોઈએ, શું યુઝ કરવું જોઈએ, એનું બી પૂછી શકે છે. અને લાસ્ટ ચેપ્ટર તમારું ગ્રીન મટીરીયલ છે, એમાં AutoCAD માં ઉપયોગમાં 3 પ્રકારના પરિમાણીય કમાન્ડની યાદી તમને કમાન્ડ્સ પૂછી શકે છે. એના પછી યોગ્ય ઉદાહરણ સાથે AutoCAD સિગ્નલ લાઇન કાસ્ટ ને મલ્ટી લાઇન કાસ્ટ વચ્ચેનો તફાવત અને યોગ્ય રેખા સાથે AutoCAD માં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પરિણામોનું વર્ણન 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો લાસ્ટ બે જે ચેપ્ટર છે એમાં થિયરી જ આવવાની છે, બાકીના ડ્રોઈંગ ખાસ કરી લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એક બી ડ્રોઈંગ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. થિયરી બધી જ કરી લેજો. મોસ્ટ આઈએમપી બધી જ વસ્તુ મેં અહીંયા બતાવી દીધી છે. આ બધાના આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, વિડિયો લેક્ચર સાથે સમજાવેલા છે, ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.